નમસ્કાર મિત્રો, 21 એડ્યુહબ યુટ્યુબ ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. મિત્રો, ટાટ પરીક્ષાની અંદર વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકનના 10 ગુણના પ્રશ્નોની MCQ સિરીઝના બીજા ભાગની અંદર આપણે આ તમામ પેટા મુદ્દાઓનો સમાવેશ કરી અને પરીક્ષાલક્ષી ખૂબ જ અગત્યના પ્રશ્નોની વાત કરવાના છીએ. તો શરૂઆત કરીએ મિત્રો. પ્રથમ પ્રશ્ન છે કે ક્રિયાત્મક સંશોધનમાં સૌથી અગત્યનું અને કેન્દ્રવર્તી સોપાન કયું છે કે જેના પર સમગ્ર સંશોધનની સફળતા અને સમસ્યાના ઉકેલનો આધાર રહેલો છે? તો સૌથી કેન્દ્રવર્તી સોપાનની અંદર વાત કરીએ તો ક્રિયાત્મક સંશોધનની જે ઉત્કલ્પનાની આપણે રચના કરીએ છીએ જો અને તો સ્વરૂપમાં, તો આ ઉત્કલ્પનાના જે છે એનો ઉકેલ આપણે લાવીએ છીએ સંભવિત કારણોની યાદીના આધારે, અને જે તારણો મેળવીએ છીએ એના આધારે જે પ્રયોગ કરીએ છીએ અને જે ઉત્કલ્પનાની સોલ્યુશન આવે છે તો એ સમસ્યાનો ઉકેલનો મેન આધાર ગણાય છે. એટલે ક્રિયાત્મક સંશોધનની અંદર કેન્દ્રવર્તી સોપાન તરીકે ક્રિયાત્મક ઉત્કલ્પનાની રચના થાય છે. ક્રિયાત્મક ઉત્કલ્પના એ સમસ્યાના સંભવિત ઉકેલ માટેનું એક તાર્કિક અનુમાન છે કે જો આ અનુમાન જ પાયામાંથી ખોટું રચાય તો ઉપચારાત્મક કાર્યક્રમ નિષ્ફળ જાય છે. એટલા માટે આને કેન્દ્રવર્તી સોપાન ગણવામાં આવે છે. પ્રશ્ન 2 છે કે જો કોઈ એક આવૃત્તિ વિતરણના તમામ પ્રાપ્તાંકોમાં 5 ઉમેરવામાં આવે તો તેના મધ્યક અને પ્રમાણિત વિચલન પર આંકડાશાસ્ત્રના નિયમ મુજબ શું અસર થશે? ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે મિત્રો. તો મધ્યકમાં આમાં 5નો વધારો થશે, પરંતુ પ્રમાણિત વિચલનમાં આમાં કોઈ ફેરફાર થતો નથી, કારણ કે મધ્યક એ કેવું માપ છે? મધ્યવર્તી સ્થિતિમાનનું માપ છે. મધ્યવર્તી સ્થિતિમાનનું સૌથી વિશ્વસનીય માપ છે. જ્યારે પ્રમાણ વિચલન એ કોનું માપ છે? પ્રસારમાનનું માપ છે. અને પ્રસારમાન એટલે ફેલાવો, એટલે કે તેમાં અવલોકનો જે છે એ કેટલા દૂર સુધી બંને બાજુ પ્રસરેલા છે તેના ઉપર આધારિત છે. એટલે એનો પ્રમાણ વિચલન ઉપર એની અસર થતી નથી. એટલે મધ્યકમાં 5નો વધારો થશે, પરંતુ પ્રમાણિત વિચલન પણ વધારો થશે નહીં. એટલે કે આંકડાશાસ્ત્રના નિયમ મુજબ પ્રાપ્તાંકોમાં કોઈ સમાન સંખ્યા ઉમેરવામાં કે બાદ કરવાથી મધ્યકમાં તેટલો જ ફેરફાર થાય છે, પરંતુ પ્રસારમાનનું માપ એટલે કે પ્રમાણિત વિચલન હંમેશા અકબંધ અને સ્થિર રહે છે. ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે મિત્રો પરીક્ષા માટે. પ્રશ્ન 3 છે નેડ ફ્લેન્ડર્સની જે શાબ્દિક વર્ગ વ્યવહાર પદ્ધતિમાં જ્યારે શિક્ષક વિદ્યાર્થીએ આપેલા અધૂરા કે અસ્પષ્ટ ઉત્તરને સુધારીને પોતાના શબ્દોમાં ઢાળીને વર્ગ સમક્ષ ફરીથી રજૂ કરે છે ત્યારે કયા ઘટકનું ઉદાહરણ બને છે? તો સાચો જવાબ થશે મિત્ર વિકલ્પ સી, એટલે કે જેમાં ઘટક 3 છે કે વિદ્યાર્થીના વિચારોનો સ્વીકાર કરવો અને તેનો ઉપયોગ કરવો. તો આ ખૂબ જ સારી બાબત ગણાય છે અને એ શિક્ષકની પરોક્ષ અસરની અંદર પરોક્ષ અસરનું આ ઘટક છે. એટલે ઘટક 3 એ શિક્ષકની પરોક્ષ અસરનું અગત્યનું પાસું છે, અને શિક્ષક વિદ્યાર્થીના વિચારની અવગણના કરવાની બદલે તેને વિસ્તૃત કરી અન્ય સમક્ષ રજૂ કરી અને તેને વર્ગમાં હકારાત્મક વધે છે. એટલે એક સારી બાબત છે. પ્રશ્ન 4 છે વ્યવહારવાદી વિચારધારા મુજબ શિક્ષણનો અંતિમ અને મુખ્ય હેતુ નીચેનામાંથી કયો છે? તો સામાજિક કાર્યદક્ષતા કેળવવી અને અનુભવનું સતત પુનઃનિર્માણ કરવું. એટલે વિકલ્પ બી એ આપણો સાચો ઉત્તર થશે. પ્રશ્ન 5 છે શૈક્ષણિક ટેકનોલોજીના સોફ્ટવેર અભિગમની અત્યંત મહત્વની ભેટ અભિક્રમિત અધ્યયન. તો તેના પ્રણેતા કોણ હતા અને કયા મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત તેના પર આધારિત છે? તો અભિક્રમિત અધ્યયનના પ્રણેતા છે BF સ્કિનર, અને તેમને કારક અભિસંધાનનો પ્રયોગ જે છે અથવા મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતની રજૂઆત કરેલી છે. સ્કિનરના મતે કારક અભિસંધાનના સિદ્ધાંત પરથી શ્રુત અધિકરણનો ખ્યાલ આપ્યો કે જેના કારણે રેખીય અભિક્રમિત અધ્યયનની રચના થઈ. એટલે કે નાના તબક્કા અને ત્વરિત પ્રતિપુષ્ટિ મળે તો તેના આધારે વર્તનમાં ઝડપથી પરિવર્તન થાય છે. તો આ પણ એક અગત્યનો પ્રશ્ન છે. પ્રશ્ન 6 છે એક ઉત્તમ કસોટીના લક્ષણોમાં યથાર્થતા એટલે કે વેલિડિટીનો સાચો તાર્કિક અર્થ શું છે? આ રિસર્ચના રિગાર્ડિંગ એટલે કે ક્રિયાત્મક સંશોધનને લગતો પ્રશ્ન છે. તો એનો જે સાચો જવાબ થશે વિકલ્પ સી, કે કસોટી જે ઉદ્દેશોના માપન માટે બનાવવામાં આવી છે તે જ ઉદ્દેશોનું જો માપન કરતી હોય તો તે કસોટી કેવી છે? યથાર્થ છે અથવા તો યથાર્થ છે એવું કહી શકાય. એટલે એની યથાર્થતા સારી છે એ રીતે કહી શકાય. જે હેતુઓ કે વિષયવસ્તુ માપવા માટે કસોટી રચાઈ હોય તેનું જો 100% માપન થતું હોય તો કસોટી કેવી છે? યથાર્થ છે. અને વારંવાર એ કસોટી એકના એક પાત્રો ઉપર કે અન્ય પાત્રો પર લેવામાં આવે
અને સમાન ગુણ વારંવાર મળે છે તો કસોટી કેવી છે? વિશ્વસનીય છે. એટલે કે સમયાંતરે કસોટી લેવામાં આવે છે અને દરેક વખતે સમાન ગુણ પ્રાપ્ત થાય છે અથવા પરિણામ પ્રાપ્ત થાય છે તો કસોટી વિશ્વસનીય છે એવું કહી શકાય. પ્રશ્ન 7 છે, આદર્શવાદ અને પ્રકૃતિવાદ વચ્ચે શિક્ષકની ભૂમિકા અંગેનો સૌથી મોટો અને સ્પષ્ટ તફાવત કયો છે? તો આદર્શવાદમાં શિક્ષક આધ્યાત્મિક માર્ગદર્શક તરીકે કેન્દ્ર સ્થાને છે, જ્યારે પ્રકૃતિવાદ શિક્ષક પડદા પાછળ રહી માત્ર અનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે. આ પ્રશ્ન મિત્રો 7 નંબરનો જે પ્રશ્ન છે એ ખરેખર શિક્ષણની ફિલોસોફીનો પ્રશ્ન છે, પણ એ આમાં સમાવેશ કરેલો છે. પ્રશ્ન 8 છે, બ્લૂમની શૈક્ષણિક હેતુઓની જે વર્ગીકરણ પ્રણાલીમાં ભાવાત્મક ક્ષેત્રના સોપાનો નીચેનામાંથી સાચો ચડતો ક્રમ કયો છે? ભાવાત્મક ક્ષેત્ર માટે તો સૌથી પહેલાં ગ્રહણ કરવું, પછી પ્રતિચાર આપવો, એનું મૂલ્ય આંકવું, એની ગોઠવણી કરવી અને છેલ્લે ચારિત્રીકરણની વાત છે. તો આ જે ક્રમ છે એ ભાવાત્મક ક્ષેત્રનો છે. આ ક્રમ યાદ રાખવો ખૂબ જ અગત્યનો જરૂરી છે. ક્રેથવોલ અને બ્લૂમને આપેલા જે ભાવાત્મક ક્ષેત્રના 5 સોપાનોમાં ગ્રહણ કરવું, પ્રતિચાર આપવો, મૂલ્ય આંકવું, ગોઠવણી કરવી અને ચારિત્રીકરણ કરવું, આ ક્રમના 5 સોપાનો યાદ રાખવાના છે. પ્રશ્ન 9 છે, ફ્લેન્ડર્સની વર્ગ વ્યવહાર વિશ્લેષણ પદ્ધતિમાં 10x10નું જે નિરીક્ષણ શ્રેણિક અથવા મેટ્રિક્સ જે છે તૈયાર કરતી વખતે કઈ બાબતની ગણતરી સૌથી જટિલ અને અગત્યની હોય છે? તો સૌથી જટિલ અને અગત્યની બાબત છે કે દર 3 સેકન્ડે નોંધાયેલા ઘટકોના ક્રમિક જોડાણો અને આ જોડાણની શ્રેણિકમાં યોગ્ય ખાનામાં ઊભી અને આડી હરોળ મુજબ નોંધ કરવી. એક તો દર 3 સેકન્ડની બાબત છે અને સાથે એની ક્રમિક જોડાણની બાબત છે. તો આ બંને બાબતો જે છે ખૂબ જ જટિલ અને અગત્યની છે, જે ખૂબ જ તાલીમ માગી લેતી બાબતો છે. તાલીમબદ્ધ વ્યક્તિ જે છે તે જ આ સારી રીતે કરી શકે છે. તો નિરીક્ષકે દર 3 સેકન્ડે વર્ગ વ્યવહારને ક્રમાંક નોંધે છે અને ત્યારબાદ આ ક્રમાંકોની જોડીને બનાવીને તેને 10x10ના શ્રેણિક ટેબલમાં દર્શાવવામાં આવે છે. તો અગત્યનો ગાણિતિક તબક્કો છે અને તેના આધારે પછી શિક્ષકની જે છે શુદ્ધ અસર, શુદ્ધ પરોક્ષ અસર અને તેની ગણતરી કરવામાં આવે છે. તો આ બાબતોની અંદર જે જટિલ ગણતરીની જરૂર પડે છે. પ્રશ્ન 10 છે કે એક શાળાના આચાર્ય છે પોતાની શાળાના ધોરણ 9ના વિદ્યાર્થીઓની ગણિત વિષયમાં રહેલી સતત કચાશ અને ભૂલોના કારણો જાણવા માટે કસોટીની રચના કરી તેનું અમલીકરણ કરે છે. તો મૂલ્યાંકનના સિદ્ધાંત મુજબ આ કસોટી કયા પ્રકારનું મૂલ્યાંકન ગણાશે? તો અહીંયા ભૂલોના જાણવા માટેનું છે, એટલે નિદાનાત્મક મૂલ્યાંકન થશે કે તેમની કયા પ્રકારની કચાશ રહી ગઈ છે, એટલે એક પ્રકારનું નિદાનાત્મક મૂલ્યાંકન થશે. એટલે કે વિદ્યાર્થીના અધ્યયનમાં ક્યાં, કઈ અને શા માટે કચાશ કે મુશ્કેલી છે અને તેના ચોક્કસ મૂળ કે કારણો શોધવા માટે જે કસોટી લેવાય છે નિદાનાત્મક છે અને તેના આધારે તેનું ઉપચારાત્મક કાર્ય કરવામાં આવે છે. તો મિત્રો આ ટાઈપના જ પ્રશ્નો આપણને પરીક્ષામાં પૂછાતા હોય છે. આવા જ અગત્યના પ્રશ્નો સાથે આપણે ફરીથી મળીશું. ચેનલને લાઇક કરશો, સબસ્ક્રાઈબ કરશો અને તમારા મિત્રોને શેર કરશો. આભાર.